ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું તવા બર્ગર। તો એના માટે તેલ ગરમ કરી એમાં લસણ નાખી ત્યારબાદ લીલા મરચાં નાખી તેને સાંતળી લઈશું। થોડુંક સંતળાઈ જાય એટલે તેમાં જે આપણે ઝીણી સમારેલી ડુંગળી છે એ નાખીશું। ડુંગળીને થોડીવાર ચડવા દઈશું। એનામાં મીઠું ઉમેરી અને ડુંગળીને સાંતળી લેવાની છે। ત્યારબાદ એનામાં સમારેલું ગાજર નાખી અને તેને સાંતળવા દેવાનું છે। ત્યારબાદ કેપ્સિકમ મરચાં લીલા એને સાંતળી લેવાનું છે। મીઠું નાખી અને તેને થોડીવાર ચડાવવા દેવાનું છે। ત્યારબાદ એનામાં સુધારેલા ટમેટાં નાખી અને એને પાછું સાંતળી લેવાનું છે। એકદમ સરસ મજાનો કલર આવે એટલે એમાં બીજા આપણે જે સ્પાઇસીસ આપણા મસાલા નાખતા હોઈએ એ બેઝિક્સ મસાલા બધા નાખી દેવાના છે એટલે સરસ મજાનો ચટપટો સ્વાદ આવી જાય। ત્યારબાદ એને થોડીવાર હલાવી અને તેમાં આપણે બીજા સ્વાદ માટે ચીલી સોસ નાખશું। ત્યારબાદ થોડુંક આપણે શેઝવાન સોસ નાખશું। સરસ મજાનો શેઝવાનનો સ્વાદ આવી જાય ત્યારબાદ આપણે 2 ટેબલ સ્પૂન ટોમેટો સોસ નાખશું। એને એકદમ સરસ મિક્સ કરી અને હલાવી લેવાનું છે। ત્યારબાદ આ મસાલામાં આપણે મેશ કરેલા બટેટા નાખી દઈશું। બાફીને આપણે એને મેશ કરી નાખ્યા છે। એને એકદમ મિક્સ કરી સરસ મજાનું હવે આપણે બંને કટ કરી નાખવાનું છે ને જે આપણે મસ્ત ચટપટો મસાલો તૈયાર કર્યો છે તે એમાં ભરી દેવાનો છે। ત્યારબાદ એના ઉપર સમારેલા ડુંગળી અને ટમેટાના જે આપણે ગોલ ગોલ સમાર્યા છે સ્લાઈસ એ નાખી ચીઝ નાખી અને હવે એને તવા બર્ગર છે એટલે તવા ઉપર સરસ મજાનું શેકી લઈશું। એમાં બટર અને કોથમીર મસાલો નાખી અને સરસ મજાનું શેકી લઈશું। એકદમ ક્રિસ્પી ગરમા ગરમ શેકાઈ જાય એટલે સર્વ કરી લઈશું। તો તૈયાર છે તવા બર્ગર।